हर त्यौहार हेल्दी त्यौहार। सो गाइस आज हम खेलने वाले फ्री फायर। तो आप देख लो, ये चालू हो जाए प्लीज। नेट नहीं आ रहा है, चालू हो जा, हो जा हो जा। यस हो गया, चाइस हो ही गया। आईडी बैन हुई। बैन तो नहीं हुई। चलो गाइस रोल बुश चालू करती है 2v2 में। तो आप देख लो कैसे खेलेंगे हम। यार AWR और एक शॉटगन भी है। एक को 50 का डैमेज दे दिया है और हमको भी पड़ गया। यार गाइस मरे, सच्ची में मर गए। आईडी बैन कर देते, कर दिया आईडी बैन इसकी। गामे गाम पહોंचती વીજળીથી જીવન પણ રોશન કર્યા છે અને સિંચાઈ માટેના રાતના ઉજાગરા હવે ઢોળાયેલી વરસાદ બને છે। ઘરની છત પર સોલાર પેનલ લગાવીને સૂરજની ઊર્જાથી ઘરમાં ઉજાગર કરાવે છે અને ફીડર સેપરેશનથી વીજ કાપનું કલન પણ હટાવ્યું જે કોઈએ વિચાર્યું પણ નહોતું। એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન સાથે આપણે કરીને બતાવ્યું, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ઘર ઘર પહોંચતી વીજળી। देख सकते हो गाइस, मेरे किल हुए एक, उसके लिए एक। डेजर्ट ईगल मिल गई ना, सबकी धज्जियां उड़ा दूंगा। इसके हेड लग रहा था भाई, हेड ही हुआ। क्यों तू ही जाल है भाई। मैं स्वागत છે ધ રસોઈ શોમાં સ્પેશિયલ પાર્ટનર સોસાયટીच्या દર્શકોના ખાસ આ રસોડે એક સરસ મજાની વાનગી બની ગઈ છે અને આગળ શું કરવાનું એ જાણી લઈએ। તો હવે આપણે શું કરવાનું? હવે શું આપણી પાપડી એકદમ બરાબર રીતે આપણે બનાવીને તૈયાર કરી દીધી છે ને, તો હવે ગાઈસ क्यों मर रहे हैं नहीं यार? એટલે બહુ બરાબર 6 HP यार અહીં આપણે કોબી અને તમારી લીધી છે ને ડેઝર્ટ એના થોડા થોડા નાના નાના ટુકડા કરી નાખી લઈ લીધા છે। તો હવે આપણે સંભાળ બનાવીશું। તો સૌપ્રથમ આપણે 2 થી 3 ચમચી દેશી તેલ લઈશું। ગેસને ઓન કરી દઈશું। હવે શું કરીશું? હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું ને, હવે સંભારાની અંદર લઈ નાખીએ તો વધારે સારું આવે। તો આપણે આની અંદર થોડું એટલે 5 ચમચી જેટલું રાઈ નાખી દઈશું। હવે આપણી રાઈ એકદમ પકડી ગઈ છે બરાબર।
देख सकते हो आप हेड लगे जाए तो ये था ये था हेड પાણી પણ બહુ ઓછું કેમ કે કોબી પોતે પણ થોડું પાણી પડે ને એટલે આપણે બે એકાદી ચમચી જેટલું પાણી નાખીએ પાણી બળી જશે ને ત્યાં સુધીમાં આપણે કોબી પણ એકદમ ચડી જશે અને થોડો ગળેલો સંભારો હોય ને તો એનો સ્વાદ બહુ વધારે સારો આવે તો જુઓ આ રીતે આપણો સંભારો એકદમ ફટાફટ ચડી અને તૈયાર થઈ ગયો છે ને તમે જોઈ શકો છો કે પાણી પણ સાવ બળી ગયું છે તો આ સ્ટેજે આપણે બંધ કરી દઈશું અને પછી સંભારો પણ કરી દઈશું અને હવે આપણે આગળની પ્રોસેસ કરીએ તો અહીંયા આપણી પાપડી એકદમ ઠંડી થઈ ગઈ છે आप कैसे कर रहे थे ટેસ્ટી થઈ જાય છે તો એને આપણે આવી રીતે કરી દઈશું તમે નોટ થઈ જાય છે ને એ કેટલી ક્રિસ્પી થઈ છે એકદમ ક્રિસ્પી થઈ છે અને જરા પણ તેલ ઉપાડીને હા તો હવે આનો સ્વાદ વધારવા માટે આપણે આની ઉપર થોડું મરીનો પાવડર સ્પ્રિંકલ કરશું તો હવે આપણે પાપડીને ચોપડીશું પછી એની સાથે હોય કઢી કઢીથી એનો સ્વાદ બહુ વધારે સારો આવે હવે એની સાથે આપણે એનું મરચાં પણ કરી લઈશું જે આપણે ઓલરેડી કરી લીધા છે હવે આપણે એની સાથે જે ગરમ ગરમ સંભારો બનાવીએ ને એ પણ કરી લઈશું તો આ તૈયાર છે આપણી ગાંઠિયા સંભારો તળેલા મરચાં અને કઢી દશેરાની ઉજવણી થઈ હવે દશેરાની તો જો તમને પણ પાપડી ગાંઠિયા બહુ જ ભાવતા હોય અને આજે તો દશેરાની નિશ્ચિત આપણે ખાવાના છો બાકી રવાના બદલે ઘરે જ બનાવો અને એના માટેની રીત નથી પાપડી ગાંઠિયા અને ગોબી મરચાંનો સંભારો બનાવવા માટે જોઈશે પાપડી ગાંઠિયા માટેની કણક બાંધવા માટે પાપડીનો ખારો અડધી ચમચી હિંગ 5 ચમચી મીઠું સ્વાદ મુજબ તેલ 1/3 કપ પાણી અડધો કપ ચણાનો લોટ અડધી કપ સંભારો બનાવવા માટે જોઈશે તેલ 2 થી 3 ચમચી રાઈ 5 ચમચી હળદર 5 ચમચી સમારેલી કોબી 1 મોટો કપ સમારેલા લીલા મરચાં 2 થી 3 નંગ મીઠું સ્વાદ મુજબ પાણી જરૂર મુજબ